ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આ બાજુ યુગની મમ્મી શું કરે છે તો મને બતાવું. યુગની મમ્મી તો સવારમાં ધાબળું ધોવા લાગી ગઈ છે. રાતે જ બોડી રાખ્યું હતું, વલસાડથી લઈ આવ્યા હે. ત્યાં દોવાય જ નહીં, બહુ વજન લાગે એટલે અહીંયા મસ્ત આ થાપી લઈને બેસી ગયેલી છું. ડોકાવી નાખું. ત્યાં સુકવવાની જગ્યા જ નહીં હતી, ગામડે જ લઈ આવ્યા છે. હા, એન્જોય કર. એટલે ધોઈને નાખ્યું છે હવે એના પર, એટલે આમ બી કરવાના. ધોવાઈ ગયું. હા, અરે યુગ લોકોને બોલાવ ની. એ યુગ અહીંયા ધોવા લાગ. આના પર કૂદો, કાં ગયો? બધો મેલ નીકળી જશે. ના થઈ ગયું હોય તો હવે નીતરાવાનું જ બાકી. લાસ્ટ કેવી ગઈ થઈ. એક ખાટલામાં નિદ્રા તો કરીએ ત્યાં સુધી નીચો ના હટકી ગયો. હાય બહુ વજન. ત્યાં સુધી અહીંયા ખાટલીમાં નિતરાવા મૂક્યું છે, પછી ડાબા પર સૂકવી આવીશ. બહુ વજન છે, ઉચકાતું નહીં. થાકી ગયા. આ બાજુ ગોલુ ચકલીનું બચ્ચું લઈ આવ્યો છે. ક્યાંથી લઈ આવ્યો ગોલુ? ક્યાંથી મળ્યું? બહારથી ઉડતું હતું, પછી પકડી લીધું. સારું, એને ખવડાવજો હે ને, દાણા ને એવું, પાણી ને એવું પીવડાવ. એનો માળો શોધી આવો હે ને, એના માળામાં મૂકી દેજો. જાઓ, ક્યાંથી પડ્યું તે હોદો હવે. યુગ, ગોલુ અને ઉન્નતિએ તો બેન્ડ પાર્ટી બનાવી છે. કઈ બેન્ડ પાર્ટી છે? વોઇસ કિંગ જલવા. અરે વાહ, મસ્ત વગાડતા છે. જો કેટલું મસ્ત બનાવ્યું છે. મસ્ત વાગે છે ને. ગોલુ ગાયક છે કે? હા ગોલુ, ગોલુ સિંગર કે? આજે કા પ્રોગ્રામ છે તમારો? વાડીમાં જ છે? નાઇટમાં? કેટલા રૂપિયા લેતા હે બેન્ડ પાર્ટી વાળા? ફ્રીમાં જ? હા, સારું કહેવાય. ફ્રીમાં જ આપી દીધી. સારું. હવે છે ને એમાં લાઇટિંગ ને એવું કરજો ને, પોસ્ટર ને એવું લગાવી દેજો. આજે બનાવી દેજો ને કલર કરીને. ખાન જાજો મોટો બાપા. કેવ તી કાય ખાલી ચાય જ પીના આવ્યો કા? ખાન જોતા એવ આવજો. આવજો. આયા જ છે વેકેશન મે. હા, વેકેશન પૂરું થઈ જાય. હા હા કા રજા બી પૂરી રહી. હા આવજો. હા, આ બાજુ અડદની દાળ પાડવાની છે. આ પથ્થરની ઘંટી કાઢી છે અમારી છે, જો નાની, મસ્ત નાની નાની. એવી મોટી બી છે કે મમ્મી? પણ એ ઉપર હતી માળ પર. આ નાની લીધી છે ને એમાં પાડીએ હવે. અડદ બહુ જ મસ્ત છે. જો અમારા તો હવે બનાવતા જ નહીં. એની દાળ મસ્ત લાગે બાફેલી, રોટલા જોડે ખાવાની. આ અડદ મારી મમ્મીના મામા પાડી ફળિયાથી લઈને આવ્યા છે કે મને દાળ પાડી આપો એમ કરીને, એટલે અમે આજે પાડીએ છીએ દાળ. કેટલી મસ્ત દાળ પડી છે, બહુ જ મસ્ત પડી છે. અત્યારે દાળ પાડી દીધી. આ એક બે અડદ રહી ગયા છે, પછી પડે નહીં એટલે આમ કરીને અમે કરી દઈએ. જો જુગાડ કરી દીધો. પહેલા તો મારી મમ્મી લોકો આમાં જ દળનું બી દળતા અને દાળ બી પાડતા. આ છેલ્લે છેલ્લે બચ્યા હે એને મેં આવી રીતે કરી દે. થઈ ગયું, પતી ગયું કામ. હવે મસ્ત દાળ પડી. જો હવે એને સુપડામાં ભરી લઉં.
ચાલ તાપ આવી ગયો છે તો બ્લેન્કેટ નાખી આવી ચાલ ધાબા પર. નાખી આવીએ ચાલ ખાટલો ઉચકાશે ને દચકી તને? લાવી આ બાજુ સારું ચાલ ચાલ ચાલો હવે લઈ લઈએ બ્લેન્કેટ. હાય ભગવાન એટલું નહીં ઉચકાય તને બહુ વજન છે હું કઈ કેમ નહીં કેમ વજન. દાદરા ચઢું સારું ચાલો ફટાફટ નાખી આવીએ. પછી ખાટલો આ બાજુ લઈ આવી હમ. ના જવું નહીં અત્યારે ટેરેસ પર આવી ગયા છે. ક્યાં નાખવાનું? આ બાજુ ઉભો રે મૂક હા. થાકી ગયા કે? હા ભીની થઈ ગઈ સારું નાખી દો. અત્યારે અમે જમવા બેસી ગયા છે જમવામાં તો ખાટી ભાજી ભાત અને મરચા. ગામડે આવીએ એટલે એવું જ ખાવાનું કે મેં ટામેટા ખાઉં છું અત્યારે હું પાણી આપવા ગઈ હતી બકરી ચરાવવા આવ્યા છે પણ તાપ જ એટલો પછી એમને તરસ લાગી હતી મેં ફ્રીજનું જ પાણી લાવી હતી એ આપવા ગઈ હતી અત્યારે અમે ખેતરે આવી ગયા છે. મારા પપ્પા સવારે આવે પણ અત્યારે એ આરામ કરે છે એટલે અમે આવ્યા છે અત્યારે વેકેશનનો સમયગાળો છે ને એટલે છોકરાઓ બપોરે બહુ બગાડે કેરી. આમ કેરી કાચી ને કાચી પાડી જાય અને ખાતા નથી, થોડીક ખાય અને ફેંકીને જતા રહે છે. એટલે અત્યારે થોડીક વાર અમે આવ્યા છે ખેતરે. એને વગર કામની બગાડે એના કરતા સાચવીએ તો બધાને ખાવા મળે હા એ લોકોને બી ના નહીં પાડતા પણ એ લોકો વગર કામની બગાડે એટલે બધી અડધી અડધી ખાઈને ફેંકી જાય છે. બહુ બધી છે એવી તો આ કાગડાઓને શું થયું છે બા ખબર નહીં બહુ જ બોલ બોલ કરે છે જો તો કેટલા બધા કાગડા આવી હા ગયા બહુ બધા છે મારા પપ્પા કહેતા હતા એક કાગડો બીમાર છે એમ કહેતા હતા એ નીચે હતો એમ કે એટલે મેં જોઉં છું અહીંયા છે કે પેલી બાજુ છે બહુ બધા છે ઉપર તો. બહુ બધા હદથી વધારે છે આ જાંબુનું ઝાડ એટલું મોટું થઈ ગયું છે દર વર્ષે જોઉં છું ક્યારે લાગશે આ વર્ષે બી નહીં આવ્યું જો એક બી નહીં દેખાય આ બાજુ કેરી પડી છે કે જોની જોમ ઉપર ચડું ચડા હે ચડાય જ કે અહીંયાથી મસ્ત ચડી જાઉં પડે અમે નાના હતા ત્યારે એ જ કામ હતું અમારું પડી અડી જશે ને તો ના બહુ મજા આવતી ખર્ચો માથે પડે. ના અહીંયા મસ્ત હે ચડીને જોમ એકવાર ચાલશે પહેલા નીચે જોઈ લે કોઈ હા. પડી હોય તો લઈ જઈએ. હાક હા હાક હોદી હાક દેખાય છે કેરીઓ? હશે પેલી બાજુ નીચે જવું પડશે હા લીમડાનો પેલી બાજુ સાઈનો એક બહુ હતી પણ મસ્ત બગડેલી જેવી છે. હા મેં જોમ આ બાજુ હોય તો અહીંયા પડેલી જેવી છે હવે પાકી છે કે કાચી છે ખબર નહીં જો તો હારી હોય તો લઈ લે. મળી એ છે પાકી જ છે બીજી બી હશે એ બાજુ કદાચ. આ એક છે અહીંયા બે મળી ને હા કઈ નહીં એટલે તો થઈ આ જશે વધારે પાકી છે ને આ થોડીક કાચી જેવી લાગે યુગને અમે લેવા ગયા પણ મળ્યો જ નહીં અમને એટલે અમે એ બે જ જણા ખબર આવી નહીં ક્યાં ગયો છે મળ્યો જ ગયા. નહીં સાયકલ લઈને ફરતો હશે કશે. મસ્ત મળી કે દેશી હાક અત્યારે કેરી મળી છે એ ખેતર જ કાપીને ખાઈએ. ચાલ કેટલી મસ્ત કેરી છે કે હા મસ્ત પાકી ગઈ છે. ઉપર પાકેલી હારી જ લાગે ચાલો હવે કેરી ખાઈએ ખેતરે. વેકેશનમાં તો ગામડે મજા આવી જાય. કેટલી મસ્ત કેરી છે જો. ચાલો હવે અમે પણ ઘરે જઈએ છીએ. કોઈ દેખાતા નથી હમણાં છોકરાઓ તો આરામ કરતા હશે કે મોબાઈલ લઈને બેઠા હશે હા હવે સાંજે આટો મારશું પાછા. અત્યારે તો એક્ટિવાની સીટ એટલી ગરમ થઈ ગઈ છે ને યોગની મમ્મી પાણી રેડે છે તો બહુ બી જ અસર ગરમ. નહીં થાય જો ની તરત જ એ થઈ જાય બહુ ગરમ છે. ચાલે તાપ જ એટલો પડે ને. ચાલ એમ જ ભીનામાં જ બેસી જાવ. એમ જ કરવું પડે અહીંયા બેહીએ રે બહુ જ મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે લીમડાની નીચે હા કેટલું એટલે ઠંડુ મસ્ત. લાગે રે સાચું બહુ AC માં ઠંડુ જેવું લાગે કે મોટો લીમડો છે અહીંયા ઈંટનો બટ્ટો ચાલે હે કૂતરા જો ને સુકૂનથી બેઠા હે
અત્યારે સાંજના ટાઈમે અમે નીકળી ગયા છે ઘરેથી કુકડા ડુંગર પર ફરવા માટે. તમે મારી પાછળ જોઈ શકો છો, આ છે અમારા ગામનો કુકડા ડુંગર. આ છે રેખલાનું ઝાડ. ફ્રૂટ લાવી ગયા હતા પણ અમે આવ્યા ત્યાં સુધી પતી ગયા એવું લાગે. નીચે બીજ પડ્યા હે કે યુગ? આ રહ્યા જો છે ને. કેવા ક્યારે આવે? ક્યારે લાવી ગયા ખબર નહીં, મેં બી નહીં ખાધા. પહેલા ખાધા હશે, હવે તો હું ભૂલી બી ગયેલી છું. આ લાગેલા જો ની આ ડાળખીઓમાં, પણ આ સુકાયેલી ડાળખી છે એમાં દેખાય ને. એની સીઝન ક્યારે આવે એ જ ખબર નહીં. દર વર્ષે ઉનાળામાં જોવા આવે ત્યાં સુધી પતી જ ગયા હોય. નથી એક બી. તો ચાલો હવે ડુંગર પર જઈએ. હા ચાલો ચાલો ને. અત્યારે અમે ડુંગર પર ચડીએ છે. થાકી નહીં જાય ને યુગ? ના નહીં થાકીએ કે. એટલે અમે દર વર્ષે બી નાખવા આવીએ છીએ પણ અત્યારે હજુ બી ભેગા નહીં કર્યા, એટલે હમણાં ખાલી જોવા આવ્યા છે, નિરીક્ષણ કરવા આવ્યા છે. માથા પર બોટલ મૂકી લીધી, બહુ મોટી બોટલ છે ચાલો પાણીની. ચાલો. હું કેમ થાકી ગયો એટલી વારમાં? અત્યારનો. આટલા નાના ડુંગરમાં ચડવાનું થાકી જાય. એટલે આખો દિવસ પેલું સાયકલ લઈને ફરે એટલે. એટલે થાકી જાય છે. હમ. આ લોકો અત્યારના થાકી ગયા, પાણી પીવા લાગી ગયા. ચાલો ચાલો, હજુ તો બહુ ચડવાનું છે. આ બાજુ પાછળ હાયના પણ રહી છે જરાક. એકવાર તો સવારે 6 વાગ્યાનું મૈત્રીના ખેતર આવી ગયું હતું. એ આ બાજુ કોઈ જગ્યાએ રહી છે. આ ડુંગર પર ડુંગરમાં કાયમ રહે જ જોવા મળે છે. આ કાજુના ઝાડ બહુ બધા છે કે. કાજુ છે? આ એક છે, પેલો નીચે બી છે, પેલી બાજુ બી બહુ બધા છે. પડી નહીં જતો ઉન્ને, તોડતી ઉન્ની નહીં થાકી પડી. ગઈ છે. ઉન્ની ની મેં થાકી જામશું. બહુ દિવસ પછી આવ્યા આ બાજુ. હા આ સામે ડુંગર દેખાય ને એની પાછળ ઉંમર છે. બહુ બધા કાજુના ઝાડ રોજ પાછળ એવું લાગે છે હા. ડુંગર પર. કરમદા બી છે. આ એક તો ઝાડ છે કે યુગ? આ જ છે, કરમદા જ છે જો, પણ આમાં નથી. આ નાનું જ છે હજુ જો. એ જ છે ને. જો આપણે વલસાડ જોયા હતા. હા જો કેટલું મસ્ત દેખાય છે પાછળ. આ બાજુ પાડા ને આ બાજુ માંદણ છે ને. અહીંયા ચોમાસામાં ઘાસ રાખે, પછી ઉન્ની લોકો ઘાસ કાપવા આવે અહીંયા. કે એવું આવેલા. કોણ? શ્રેયાંશ? એવું? ચાલો. જો આ સાપનું દર, એવું નહીં અમે કરતો. નાના હતા ને ત્યારે આને સાપનું દર એમ કહેતા હતા. આ રાફડો છે, આમાં કીડીઓ ને કીડીઓ બનાવે ત્રે. કેટલું મોટું બનાવ્યું છે. હા મસ્ત. એમાં કેટલી કીડીઓ રહેતી હશે કે. સાપ બી રહેતા જ હશે કે. હા રમતા હતા ને હા ત્યારે આવડો મોટો હતો, પાછળ અહીંયા આયા સાપની કોથળી. એવું. ચાલો દામણા કોણ કોણ ખાવાનું? ખાવાનું પણ પાકા નથી વધારે એમ. આવા જ છે જો, એવા જ ખાઈ લે કે. જે મળે એ ખાઈ લેવાનું. જો મસ્ત હે. જો આ ધામણા લાગ્યા છે, મસ્ત છે કે. ખાધા યુગ? હજુ હરકા પાયકા નથી પણ હારા લાગે તો બી કે. પછી બી નાખતા જવાનું એટલે આવતા વર્ષે બીજે ઉગશે. જો અમે કેટલે દૂર સુધી આવી ગયા. હજી એક ડુંગર ચડવાનો છે પેલી બાજુ. જો આ દર છે એમાં શિયાળ ને હાયના ને એવા રહી છે આ બાજુ. શિયાળ બી બહુ બધા છે કે અહીંયા? હા બહુ બધા. અત્યારે અમે મોહનથાળ ખાઈએ છીએ. લગ્નનો વૈદો તો એ મારી ફ્રેન્ડના ઘરેથી લાવી હતી. અમે ડુંગર પર લઈ આવ્યા છે ખાવા માટે. બહુ જ મસ્ત છે, એટલે ખાવાની મજા આવે એટલે અમે અહીંયા લઈને આવ્યા. કે કેવો છે? છે કાજુ? હા છે ને.
ક્યાં છે? ઉકળા ડુંગર પર બહુ રોઈપા હે કાજુ, બહુ બધા છે ચારે બાજુ. જો હા આ મસ્ત રહ્યા. લાગ્યા હે જો. હા હજુ પાયકો નથી આ. એક જ છે. છે ને બીજા ચારે બાજુ છે જો બતાવું. આ બાજુ આ રહ્યા. આ રહ્યા બાજુ જો બી લાગ્યા છે. આ રહ્યા. હા મસ્ત લાગ્યા જો. હા એક અહીંયા લટક્યા છે ને આ બાજુ. હે આ રહ્યા. ચાલો હવે બીજા રસ્તે ઉતરી જઈએ આપણે. હા ચાલો ઘરે. અહીંયાથી ઉતરવાનું છે જો. હા અહીંયાથી ડાયરેક્ટ પેલથી આપણે ગાડી મૂકી ને ખેતરમાં. ક્યાં હે રે ગાડી? પેલે ઓહો દેખાય એક્ટિવા તો કેટલી બહુ દૂર દૂર. છે. આય રહી અમારી ગાડી. ચાલે અહીંયા ખેતરમાંથી જ જતા રહીએ. આમ બી ફરવું જ ને આમ બી ફરવું એટલે અહીંયાથી જ. પછી રાતે પાછા શિયાળ ને હાઈના ને એવા નીકળે એના કરતા ચાલો. અહીંયા જ દર છે એનું. જલ્દી ભાગો હવે. એનો ટાઈમ થઈ ગયો છે હવે નીકળવાનો. પછી બી ભેગા કરશું ને પછી નાખવા આવશું. અને આ બાજુ જો સનસેટ પણ થાય છે મસ્ત. બહુ જ મસ્ત સનસેટ થાય, લાલ લાલ દેખાય. ચાલો ફટાફટ. ગામ કેવું દેખાય રે, બહુ મસ્ત. જો એકાદ પક્ષીનો માળો બનાવ્યો છે કેટલો મસ્ત જો. જૂનો થઈ ગયો એવું લાગે. હમ બચ્ચા ઉડી ગયા હશે. જો આ બાજુ બી આ હાયના અને શિયાળનો દર છે જો. જો તો અહીંયા જ રહેતા હશે. હા આ બી છે, અહીંયા રે આ બાજુ નાખું બી છે. ખોદેલું જ છે એવું બહુ બધી જગ્યા છે કે. હા હશે અહીં. હા તો આમાં તો રહેતા જ હશે જો. હા રેતા જ હશે હમણાં જો ની બહુ ઊંડો તાજું જ છે છે તો. કે મમ્મી ચાલો ભાગો હો ફટાફટ. સપનો બી છે. એવું. ચાલો ચાલો ભાગો ભાગો. ચાલો ચાલો કેમ ધીરે ધીરે ચાલ્યા કરે? ચાલ જલ્દી. એમ જ આ મસ્ત બધું દેખાય, જોતી જોતી આવશું. ચાલો હવે ઘરે જઈને રસોઈ કરવાની છે એટલે હવે જઈએ ને. ચાલો ચાલો ફટાફટ. ચાલો અત્યારે 7:15 વાગી ગયા છે અને અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ગામડાના વ્લોગ સારા લાગતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને જેમણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. ફરી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.